કેન્દ્રીય બજેટમાં શ્રમિકો, આશા અને આંગણવાડી બહેનો માટે પગાર વધારો જાહેર ન થતાં ખેડા જિલ્લામાં ભારતીય મજદૂર સંઘનો ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય મજદૂર સંઘના 21મા અધિવેશન કાર્યક્રમમાં દેશભરના કામદારોના પડતર પ્રશ્નો અને સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। અધિવેશનમાં દેશભરના કામદારો માટે ઠરાવ પસાર કરીને કેન્દ્રીય મંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। ત્યારે રજૂઆત સરકારના કેન્દ્રીય બજેટમાં શ્રમિકો, આશા વર્કરો અને આંગણવાડી બહેનો માટે પગાર વધારો તેમજ પડતર પ્રશ્નોને લઈને કોઈપણ પ્રકારની જાહેરાત ન થતાં સરકાર સામે ખેડા જિલ્લા ભારતીય મજદૂર અંગે ઉગ્ર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા। જિલ્લાના કામદારો, આશા વર્કર બહેનો સાથે ખેડા જિલ્લા ભારતીય મજદૂર સંઘે કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું। આજે આવેદનપત્ર આપવા આવ્યા છો? હું મધ્યાહન ભોજન ભારતીય મજદૂર સંઘમાં ખેડા જિલ્લા મહામંત્રી તરીકે ફરજ બજાવું છું અને મધ્યાહન ભોજનમાં સંચાલક તરીકે પણ ફરજ બજાવું છું। અમારે જે કેન્દ્રીય સરકારે જે 2025નું બજેટ 2026નું બજેટ બહાર પાડ્યું એમાં અમારા માટેનો કોઈ મુદ્દો જાહેર કરવામાં આવ્યો નથી અને અમારા જે 7 મુદ્દા છે, એક તો અમારો પગાર, અમને જે એક વાર જમવાનું બનાવતા હતા એની જગ્યાએ અમારે 3 વાર જમવાનું બનાવવાનું હોય છે। એ પ્રમાણે અમને અમારા મોંઘવારી મુજબ અમને અમારો પગાર આપતા નથી। એ માટે કરે અમારી બહેનો ગેસ સાથે કામ કરે છે, તેઓ દાજે કરે એના માટે અમારે વીમો જોઈએ છે અને અમારે વૃદ્ધ જે પાછળથી જે રિટાયર થાય અને જે પેન્શન યોજના છે એ જોઈએ અને વીમો પણ જોઈએ, કેમ કે આમાં જે બહેનો છે વિધવા તકતાઓ છે એમનો કોઈ આધાર હોતો નથી। એટલે સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે અમને આ બજેટ બહાર પાડ્યું છે એમાંથી અમારું પણ કંઈક કરે, અમને જે કાયમી વર્કર તરીકે અમને લઈ લે, અમને સરકારમાં સમાવેશ કરે એવો અમારા સરકારને પ્રશ્ન। જી, મારું નામ લોમેશ બારોટ છે। ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકેની જવાબદારી વહન કરું છું। અમારી સાથે કેયુરભાઈ ગોહિલ છે, અમારા ખેડા જિલ્લાના પ્રભારી છે અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ છે। અમારા અધ્યક્ષ છે અશ્વિનસિંહ ગોહિલ। આજે અહીં કેમ પધાર્યા છો તમે? અમે 5મી ફેબ્રુઆરી 2026ના રોજ જગન્નાથપુરી ખાતે અમારી કેન્દ્રીય કાર્યકારિણી મળેલ એમાં નક્કી થયા મુજબ એ જે બજેટ 2026 રજૂ થયું હતું કેન્દ્રીય બજેટ, એમાં શ્રમિકો માટે, આંગણવાડી બહેનો માટે કોઈ પણ પ્રકારના દરેક આશા વર્કરો, મધ્યાહન ભોજન માટે કોઈ વિશિષ્ટ જાહેરાત ના થઈ હોવાથી એના વિરોધ કરવા માટે અત્યારે અહીં આવ્યા છે અને તમામ ભારત લેવલે દરેક જગ્યામાં, દરેક સ્થળે આ આવેદનપત્ર આપવામાં આવેલ છે। કયા મુદ્દાઓ છે ખાસ? ઘણા બધા દરેક આયોગોના અલગ અલગ મુદ્દાઓ છે। આંગણવાડીના મુદ્દાઓ અલગ છે, આશા વર્કરોના મુદ્દાઓ અલગ છે, પરિવારના મુદ્દાઓ અલગ છે, મધ્યાહન ભોજનના મુદ્દાઓ અલગ છે, પણ ટૂંકમાં તમામ મુદ્દાઓ એક સાથે આવરી લેવામાં આવેલ છે અને આનો અવાજ પીએમ સાહેબ સુધી પહોંચાડવા માટેના એક પ્રક્રિયા છે। માંગોને સંતોષાય તો આગામી સમયમાં શું કરવાનું? આમાં જે આદેશ પડશે પ્રદેશ લેવલે અને કેન્દ્રીય લેવલે એ પ્રમાણે સંગઠન કામ કરશે। મારું નામ ફાલ્ગુની પટેલ છે। હું મલ્લાવાડા આંગણવાડી કાર્યક્રમની જોબ કરું છું। હું આવેદનપત્ર આપવા આવી છું અને મારી સાથે બધા ભાઈ બહેનો પણ આપવા આવ્યા છે અલગ અલગ વિભાગના। અને અમારી માંગણીઓ એ છે કે 2026માં જે 2026માં જે માંગણીઓ અમારી છે કોઈ બજેટમાં બહાર પાડી નથી એ લોકોએ, અને અમારો પગાર કહે છે કે તમારો પગાર વધાર્યો, બહાર જાહેર કરે છે, બાકી અમને આપતા નથી। મોબાઈલમાં અમારે બહુ તકલીફ પડે છે, ફોનમાં કામગીરી કરવા માટે અમારી પાસે ફોન નથી। ફોનમાં વધારે પડતા અમને એપો આપી દીધી છે અને એપો પર કામ કરવાનું બહુ જ ભારણ છે અમારી ઉપર કે અમે શું કરીએ, કારણ કે અમે 12 કલાકની જોબ જેવું લાગી ગયું છે અત્યારે તો અમને। હવે કે અમે નથી છોકરાઓને ભણાવી શકતા, કે નથી ગામનું કામ કરી શકતા, કે નથી બહેનોનું કોઈ કામ કરી શકતા, કે અમે કેટલા કામ કરીએ। ફોનમાં અમે આખો દિવસ રહેવું પડે છે અને પછી કહે છે એવું કે તમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નથી આપતા। ક્યાંથી અમે આપી શકીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ? ફોનમાં કઈ કામગીરી કરવાનું? અમારે ઈવીટી છે, ઈવીટી માટે પણ ભાર આપેલો છે, પછી અગમ છે, પછી પોષણ ટ્રેકર છે, પોષણ સંગમ છે, લગભગ 6 થી 7 એપો છે અમારી પાસે અને અમારા મોબાઈલમાં એટલું ઇન્સ્ટોલ થાય એવું છે જ નહીં। પહેલા કે છે અમે તમને મોબાઈલ આપીશું, મોબાઈલ અમને હજુ આપ્યા નથી। મોબાઈલ માટેનું અમારું બજેટ બહાર પાડ્યું છે એ પણ અમને નથી આપ્યું। તુષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।